જો તતુરી બાધાયો તો ઘણા નાલું છું પણ મારી મને ફસાવતી ના હો તારા વિશ્વાએ બાધા આલું છું માં હો પાછ તો ફસાડા જ છો અમે તમે અલાખ નિરંજન હા લે બુજાઓ નહીં કરવા રોમ રોમે બાપુ આવો વગે કમ્પ્લીટ બેહો હોય જોગાજી બાપુ બેહો અહીંયા બાપુ પધારો પધારો બાપુ બાપુ આશીર્વાદ આલો બાપુ જીવતા રહો તમે ચાચમ બે જણા ભેળા બેઠા લ્યા અલ્યા ભેળા બેહવાય જેવા નહીં શું નોખત પડ્યા છે અલ્યા એ આ આપણે તતુરી આવડી પડશે તો બે રમણ ભમણ થઈ જાઓ તો રમણ ભમણ થાતા અમે આળવી તો તતુરી ની પણ આળવી તો હવે અમે પડી અલ્યા ગોચા ને દડો કોસો લ્યા હજી કોસો બોલવાનું બંધ કરો અલોક નિરંજન આ બાપુને લઈને આયા છે મને હાસુ કરી આલો અમે આ છેટા પાડ્યું છે અમે બે ભાઈ જેવા હતા અમે લડા ધંધા ચમ કર્યા છે અલ્યા બાપુ પર તમે ઓમાં બાપુએ ના ખબર પડે લ્યા બાપુએ મને આખો રસ્તો કાઢી આલ્યો તાર તો મેં બાપુને લઈને આયા છો અલોક નિરંજન હવે ભુવાજી આ વેમ મને કાઢી આલો કે આ ભાઈએ માતા મેલી પણ ચોથી મેલી ઈ કાઢી આલો બાપુ આ તો શું છે કે મારી તતુરી ના કલમ માં આવ્યું હું હજી આખો રસ્તો નહીં ગુચાલ્યો હોય મારે આખું હોય ના કહેવાય મેં ખાલી હાલ ટેક આલી છે હવા મહિનાની હોય બરાબર હવા મહિના સારું લાગે લીલા લેર લાગે ઘેર સુખની વાયરી વાવે તારે પાસે મારે હવા મહિને હોય પૂછવરાય હવે ભાઈ જો સોયલો તો ઘરે આવે ટાઢો વાયરો આવે બધું આવે આ તો દેશી કુદરત નું છે ભુવા આ બધું આપણે સંસ્કૃતિમાં નથી આવતું પછી એક મહિનો ને પોત દાડા ને આ તમે બાધા આલી પણ અલખ નિરંજન આ મોણો ને ના બોલે એટલી ઘડી દેવ પણ કદી રાજી આ હોય જ ના બાપુ તમારા કેવી હાસી વાત છે અલ્યા પણ તમે બે ચમ બોલતા નહીં લ્યા અલ્યા વખો હતો કે નતો તમે બેન લ્યા વખો હતો પણ તમે એમ કેમ કીધું કે જોગેજી માતા મિલી છે અને આ લેબુડે માતા મિલી છે હોમાં હમું છે અમને ઓમ કરાયું પણ વખો હતો તાર તો મેં વખાનું કીધું છે પણ એ બધી વાત અલગ આવે અલખ નિરંજન હવે ભુવાજી કહો એમ તમે હા ભુવાજી આપણે મુઠ્ઠી ભરીને દોણા જોવો એમાં કોઈ દુઃખ ના દેખાય અને એક બીજું કે કર્મમાં કરેલા કોમ આડા આવે બરોબર તમે જે કર્મ કર્યા છે એ તમારે ભોગવવાના તો છે જ એ કંઢિયાનું કો કે ભેઢિયાનું કોઈ ખોટી વાત પડે અને એમાં બે મોણો ના બોલે હોમાં કજીક થઈને બીમાર થાય મોણો તો કોણ કોમ આવે મોણસ ને કોમ આવે કોઈ બીજું કોમ આવે નહીં અલખ નિરંજન બાપુ આ તમે બધું કીધું એ તો હાસું પણ કોઈ જો હું તો કોઈ યાનામાં ઉતર્યો નહીં કોઈ તમે યાનામાં ઉતર્યા નહીં આ તો હું ખાલી મારી તતુરી ના વિશ્વાય હેડું ને કલમ ના વિશ્વાય હેડું અને વખો આમાં જે કલમ પડે ને એ તો વખો હાસો એવું એમ હા કોઈ બીજું કોઈ કેવું તમારે તે ભુવાજી આ વખો તમે દોણામાં જુઓ બરોબર તે એમાં કમ્પ્લેટ પકડી જાય કમ્પ્લેટ તો તમારા ગોમડામાં તો કોઈ ડોક્ટર કન જાતું જ નહીં હોય ડોક્ટર કન જાય પણ ચાર જાય એ કોક ભગવાન ના ઘરની બીમારી હોય તો જ જાય નકર બાકી દેવનો વખો હોય તો કલમમાં બંધાય અને કુદરતી વખો હોય ને એ કલમમાં બાપુ ના બંધાય પણ છે ને પૈસા ટકે વખો હોય તો તમે જુઓ 50% તો બાપુ મારું કેવું એમ છે કે જો દેવનો વખો હોય તો તમારા ઘરમાં પૈસો ભેળો ના થાય આ બધી તમારી અંધશ્રદ્ધા છે ભુવા તમે દોણા જુઓ કોકનું દુઃખ મટાડો એના કરતા પોતાનું દુઃખ મટાડવું પડે હું પેલા ભુવો હતો બરોબર પેલા હું દોણા જ જોતો બધાના દુઃખ દૂર કરતો પછી એમ કરતા કરતા એક દાડો દુઃખ મને વેટાણું છે એટલે અલખ નિરંજન બની ગયો ભાઈ એટલે આ બધી અંધશ્રદ્ધામાં ના રહેવો આ ખોટી શ્રદ્ધા છે બરોબર હારે ખાલી ભક્તિ કરશો ને મનથી એટલે ભગવાન જ છે અલખ નિરંજન હવે તમે તમારા કર્મે ભોગવ્યા કરો અલખ નિરંજન એ સુખી થો બાપુ હા તમે સુખી છો વેડ્યા બરા બાપુ અને એ લટું પકડાય છે ને ભુવાજી બાજારા છોડાઈ મેલજો ઓય બેહો કે કેમ કે આ બધી અંધશ્રદ્ધા છે ને તમે બે અસલ બોલવા મળજો આ ભુવાજી ની કેવું બધું ખોટી વાત છે આ તો તમે કહો એટલે બે જ પાછો શું બાપુ ખોટું છે આ બધી ખોટી અંધશ્રદ્ધા છે ભુવાજી આ બે ભાઈ નહીં બોલે ભલે આડુસી પાડુસી રહ્યા પણ મૂળ બે ભાઈ કહેવાય ગોમના આવું તમે પકડાવો કે બોલવાનું નહીં એટલે આ ખોટું પડે ના ના તમારે કેવું છું બાપુ હું ખોટો છું
મારી તતુરી ખોટી છે, આ પાઠ ખોટા છે, બધું ખોટું જ છે એમ. બધું હાસું છે પણ તમે ખોટા છો. તમે ખોટા છો હો. હું કેવી રીતનો ખોટો છું? અરે ભુવાજી, આસાન ખોટાની વાત મેલી દો. ખોટા કારણે કે તમે પૈસા લો, બરોબર. દેવ કોઈ પૈસા માંગતું નથી. નહીં. દેવને મોનવાન ના નથી. અત્યારમાં પથ્થરમાં ભગવાન છે, કણ કણમાં ભગવાન છે, પણ ખાલી પૈસા જોડે ને એ ભૂવો ખોટો કહેવાય. દેવને તો અત્યારમાં આખું જગત માને છે. પૈસા તો જોડું છું હું. એ વાત તમારી હાચી ને. પાઠના તો લેવા જ પડે ને મારે બાપુ. આપણે પાઠ તો નહીં કેતો ને. પાઠ નહીં કેતો પણ મારે તો લેવા પડે, મારે ખર્ચો કાઢવો કે નહીં. હા, તે એક તમારા દેવના નામનો વેપાર કર્યો એટલે દેવ ખોટું, તમે ખોટા. માને એ ભગવાન છે, ના માને એને પથરા. ઈ હા શું બાપુ હો. હેડો પાઠ કર્યું પણ પૈસો હવે કોઈનો નહીં લેવો આજથી. હા, તો બાપુના આશીર્વાદ છે. હા કોઈનો પણ વયન બેનો હવે શું કરવું તમે કહો. અહીંયાને તમારી રીતે કલમ નાખીને છૂટું કરી નાખો અને જે દુઃખ હોય દૂર થઈ જાય. આશીર્વાદ એવા આપી દો. પણ બાપુ મારા કલમમાં આવ્યું છે એ હવે ચો મેલું હું. એ તમારે ખ્યાલ લઈ દોરું હવે. ના, એ તો કહો બધું હારાવાના થાય. બાપુ જો મારા કલમમાં તો વયન બેના દુઃખ બંધણ હશે, એટલે હું હવે આમાં નહીં પડું છું. કે હું આમાં પડ્યું ને તો પણ મારે તતુરી હું વેટાશું. હા, તો એ દુઃખ દૂર કરજો, પણ જેવી રીતનું આ પાઠમાં કોઈનો રૂપિયો ના મેળવા દેવાનો. અહીંયાના મનથી મેલે તો 2 નંબરની વાત છે, પણ તમારે કોઈના કન રૂપિયો નહીં માગવાનો. તો દેવ સદાય તમારા ઉપર સહાય રાખશે, 2 હાથ રાખશે, 1000 હાથ વાળી ભવાની હાથ રાખશે. હા શું છે બાપુ, પાટના તો હું નહીં લેવું, પણ આ બે જે હોમા હોય ને ઘંટીઓ એ માતા મેલેલી છે એનું શું કરવું હોય? રાતે તો રાગે તમે તાર જે થાય એ કરી નાખજો, પણ બેને બોલતા કરી દેજો. બાપુ પણ હવે હું પડશું જ ને. તમે બે ને ભેળા લાયા છે, ભેળા બોલ્યા છે ને, હવે મારે વેટાવાનું થાય છે આમાં. આ તો કહો વેટાઈ દો. બાપુ એવું નહીં બાપુ, તમે ઓળ પાડીને જ જો હોય ને બેનો રસ્તો કાઢ્યા લો, નકે અમે 2 જણા વેમ પડતું કરી મેલ્યું તમે 2 ને. તો હા, તો ઉપડો બુઆજી તમે નાખો એકદમ નું વેણ. વેણ તો નાખું બાપુ, હા, પણ દેવનું શું કરશો તમે? હા, એ તો હું કહી દઉં. આ પડ્યું વેણ વેણ છે ને, હવે એક જણો આથમણો જો ને એક જણો ઉગમણો જો. ઉગમણો ગંગાનું નીર લાવો ને આથમણા જો એ જમુનાનું નીર લાવો. ને આ તતુરીના દડામાં 2 બેડા મેલજો. એ પણ યાર ભુવોજી નાહે ને તમારે દુઃખ દૂર થઈ જાય. હલોક નિરંજન. સારું થાય એટલે કરે કોઈ મારે વખો ના રહેતો હોય અને માં ભૂવો ધતુરીનો પાપમાં ના પડતો હોય અને આ બે એટલે છૂટા થાતા હોય ને પેઢીઓ જતી રે હીરાય નતા રે આ વખો ના રહેતો હોય તો એક જ ખાલી વેણ બનાવી જાય ધતુરી તો કે આજથી મુએ છૂટો ને આએ છૂટો, જોગોજીએ છૂટો અને મહારાજે છૂટા અને પાટે છૂટો. સે વેણ લ્યો જોડો ભગવાન ના ઘર સુધી તમે છૂટા ને છૂટા. હલોક નિરંજન. પણ પેલું નીર લાંબા ભૂલતા નહીં. સારું લઈને આવશો. હા એમ ભલે બુજી.